नमस्कार विद्यार्थी मित्रों। विकल समीकरण में आगळना लेक्चरनी अंदर आपणे विकल समीकरणनी रचना केवी रीते थाय एनी चर्चा करी थी। मित्रों आज आपणे विकल समीकरणना आ चेप्टर में आपेल वक्र ए विकल समीकरणनो उकेल छे के नहीं ते चकासवुं छे। तो एना माटे सौथी पहेला आपणे चर्चा करवी पड़े विकल समीकरणना उकेलनी अने तेना प्रकारोनी। तो चालो आज आपणे विकल समीकरणना उकेलनी चर्चा करशुं। तो तमारो आजनो टॉपिक छे विकल समीकरण नो उकेल। हवे कोने विकल समीकरणनो उकेल कहेवाय तो एनी आपणे सौथी पहेला व्याख्या लखीए तो तमने कोई वक्र एने तमे विधेय पण कही शको छो, बराबर। y बराबर एफ ऑफ एक्स ए आपेल कोई अंतराल में व्याख्यायित छे अने वक्र एफ ए आपेल विकल समीकरण तमारो जे वक्र छे तमने आपेल विकल समीकरण छे एनु समाधान करे। आपेल विकल समीकरण नु समाधान करे एटले के एनु पालन करे तो तेवा वक्र y बराबर एफ ऑफ एक्स ने आपेल विकल समीकरण नो उकेल कहे छे, बराबर। એટલે કે તમને કોઈ વક્ર આપ્યો છે y બરાબર એફ ઓફ એક્સ અને એક વિકલ સમીકરણ આપ્યું છે તો એ જે વિકલ સમીકરણ છે એનું એ પાલન કરે તો એ એના ઉકેલ થાય। થોડુંક રિવર્સ વિચારીએ। આગળના લેક્ચરમાં આપણે કેવું કર્યું હતું કે વક્ર છે આપણી પાસે અને એ વક્રનું વિકલ સમીકરણ મેળવ્યું હતું। એનો મતલબ કે એ વિકલ સમીકરણ એ વક્રનું સમાધાન કરશે। માટે જે વક્રનું વિકલ સમીકરણ મળ્યું છે એ વક્ર આપેલા વિકલ સમીકરણનો ઉકેલ થશે। મિત્રો અહીંયા યાદ રાખવા જેવી બાબત છે કે જે y બરાબર એફ ઓફ એક્સ વક્રને ઉકેલ વક્ર એટલે કે સોલ્યુશન કર્વ अथवा संकल्य वक्र तरीके ओळखाय छे। एना पछी उकेलना प्रकारो, विकल समीकरणना उकेलना प्रकारो। तो विकल समीकरणना उकेलना प्रकारनी वात करीए। हवे आपणे नेक्स्ट आ उकेलनी वात थई। हवे आपणे वात करीए विकल समीकरण ना उकेलना प्रकारो। तो अहींया આપણે એના પ્રકારો લેશું અને એના વિશે સમજશું। તો લખીએ આપણે કે વિકલ સમીકરણના ઉકેલના મુખ્ય ત્રણ પ્રકાર છે, જેમાંથી પહેલો પ્રકારની વાત કરીએ તો પહેલા પ્રકાર છે વ્યાપક ઉકેલ। આ વ્યાપક ઉકેલ જે છે અથવા એને વ્યાપક પૂર્વક આવું પણ નામ ઓળખવામાં આવે છે। અંગ્રેજીની અંદર આને જનરલ સોલ્યુશન अथवा जनरल प्रिमिटिव तमे एडवांसनी एक्जाम देता हो तो तमने एम के प्रिमिटिव शोधो तो जे भण्या नथी एने खबर ज न होय जनरल प्रिमिटिव अथवा
જનરલ ઇન્ટિગ્રલ, આ બધા નામથી એને ઓળખવામાં આવે છે. હવે વ્યાપક ઉકેલ કોને કહેવાય આપણે સમજવું છે કે ભાઈ આપણને જે ઉકેલ આપ્યો છે એ એનો વ્યાપક ઉકેલ છે કે નહીં. તો તમને જે વક્ર આપ્યો છે એ વક્રમાં જેટલા સ્વેર અચળ છે એટલા જ એના વિકલ સમીકરણની કક્ષા હોય તો તેવા ઉકેલને વ્યાપક ઉકેલ કહેવામાં આવે છે. તો વ્યાપક ઉકેલની વ્યાખ્યા લખીએ કે વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળ ધરાવતા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. તમને બે કક્ષાનું વિકલ સમીકરણ આપ્યું છે તો એ બે કક્ષાના વિકલ સમીકરણમાં તમારો જે વક્ર છે એ પણ બે સ્વેર અચળ ધરાવતો હોય તો એનો વ્યાપક ઉકેલ છે. આપણે ગઈકાલના આગળના લેક્ચરમાં જે એક્ઝામ્પલ ગણ્યા છે જેમાં વિકલ સમીકરણ મેળવ્યા છે એ બધા જ વક્રો આપેલા વિકલ સમીકરણના વ્યાપક ઉકેલો છે. બરાબર. તો અહીંયા એકદમ સિમ્પલ છે કે ભાઈ વિકલ સમીકરણની કક્ષા જેટલા સ્વેર અચળ ધરાવતા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ કહે છે. હવે હું વાત કરું બીજા પ્રકારની. તો બીજો પ્રકાર જે છે એનું નામ છે ચોક્કસ ઉકેલ, જેને બીજી ભાષામાં વિશિષ્ટ ઉકેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ આ નામ સૌથી વધારે વપરાય છે અને અંગ્રેજીમાં એને પર્ટિક્યુલર સોલ્યુશન અથવા પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જે તમને વ્યાપક ઉકેલ મળ્યો છે એ વ્યાપક ઉકેલના સ્વેર અચળોની નિશ્ચિત શરતોને આધીન નિશ્ચિત કિંમત મેળવી અને જે વક્ર મળે તેને કહેવાય તેનો ચોક્કસ ઉકેલ. તો આપણે તેની વ્યાખ્યા લખશું અહીંયા કે નિશ્ચિત ફિક્સ બરાબર શરતો ના આધારે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વેર અચળોની નિશ્ચિત કિંમતો મેળવી, જો સમજો, નિશ્ચિત શરતોના આધારે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વેર અચળોની નિશ્ચિત કિંમત મેળવવાની અને એ નિશ્ચિત કિંમત ધરાવતા ઉકેલને વિશિષ્ટ ઉકેલ કહે છે. દાખલા તરીકે તમને વક્ર સમીકરણ આપ્યું છે y બરાબર ax પ્લસ b. હવે તમે એનું વિકલ સમીકરણ મેળવ્યું અને એ વિકલ સમીકરણ છે આ વક્રનું પાલન કરે છે એટલે કે વક્ર એ ઉકેલ થઈ ગયો એટલે વક્ર ઉકેલ થઈ ગયો એનો. હવે તમને શરત આપી દીધી છે કે x બરાબર 1 હોય ત્યારે y બરાબર 0 છે, y બરાબર 2 હોય ત્યારે x બરાબર 5 છે. આ શરતના આધારે તમારા જે સ્વેર અચળ a ને b છે એ તમને મળશે અને એ તમે મૂકશો એટલે જવાબ કેવા થઈ જશે તો કે y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 8 એન્ડ સમથિંગ. તો એ જે ઉકેલ મળે છે એને કહેવાય ચોક્કસ ઉકેલ અથવા એને કહેવાય વિશિષ્ટ ઉકેલ. એટલે સમજો કે તમને જે નિશ્ચિત શરતો આપી છે એ નિશ્ચિત શરતોના આધારે વિકલ સમીકરણમાં સ્વેર અચળ છે, એ સ્વેર અચળોની નક્કી કિંમતો મળે અને એ કિંમતો ધરાવતો જે ઉકેલ મળે એને કહેવાય વિશિષ્ટ ઉકેલ.
આ બીજો ભાગ થયો. અહીંયા એક નોટ લખશું આપણે નાની એમથી, બરાબર, કે અહીં જે નિશ્ચિત શરતો આપવામાં આવે છે, પ્રારંભિક નિશ્ચિત શરતોને પ્રારંભિક શરત તરીકે ઓળખવામાં આવે છે. જે નક્કી કરેલી શરતો છે તેને પ્રારંભિક શરતો તરીકે પણ બેટા એને ઓળખાય છે. હવે ત્રીજો અને એક અગત્યનો ઉકેલ, બરાબર, એની વાત કરું અહીંયા, તો કે એ ઉકેલ શું કહે છે? તો ત્રીજાનું નામ છે સિંગ્યુલર સોલ્યુશન અથવા અસામાન્ય ઉકેલ. આને સામાન્ય ઉકેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ત્રીજો અને એક અગત્યનું સોલ્યુશન ક્યારેક જોવા મળશે, આપણે એનો એકાદો એક્ઝામ્પલ પણ લેશું. તો નંબર 3 ગુજરાતીમાં અસામાન્ય ઉકેલ અને અંગ્રેજીમાં સિંગ્યુલર સોલ્યુશન. તો અસામાન્ય ઉકેલ અને સિંગ્યુલર સોલ્યુશન કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખીએ કે ભાઈ વ્યાપક ઉકેલ સિવાયના, વ્યાપક ઉકેલ સિવાયનો, જોજો વ્યાપક ઉકેલ નથી, અને એ સિવાયનો ઉકેલ કે જે વિશિષ્ટ ઉકેલ તરીકે ન મળતો હોય, વિશિષ્ટ ઉકેલ તરીકે ન મળતો હોય તેવા ઉકેલને અસામાન્ય ઉકેલ તરીકે ઓળખવામાં આવે છે. તમને વિકલ સમીકરણ આપ્યું, તેનો એક ઉકેલ આપ્યો, એનો વ્યાપક ઉકેલ છે. નિશ્ચિત શરતો આપી, નિશ્ચિત શરતો પરથી તમને એક ઉકેલ મળ્યો. એ કયો હશે? તો કે વ્યાપક ઉકેલમાં સ્વેર અચળ દૂર થયા હશે ને નિશ્ચિત કિંમત આવી હશે. એ તમારો સામાન્ય ઉકેલ છે. પરંતુ એના સિવાય કોઈ એક નવો જ વક્ર છે અને એ પણ આપેલા વિકલ સમીકરણનું સમાધાન કરે છે. યાદ કરો, મેં આગળના લેક્ચરમાં કીધું હતું કે આ વિકલ સમીકરણ આ વક્ર સિવાયના બીજા વક્રનું પણ હોઈ શકે. એનો અર્થ કે એ બીજો વક્ર પણ એનો ઉકેલ થયો, કારણ કે વિકલ સમીકરણનું એ સમાધાન કરે છે. તો એવા ઉકેલને અસામાન્ય ઉકેલ તરીકે ઓળખવામાં આવે છે. હું એક્ઝામ્પલમાં તમને સ્પષ્ટ સમજાવીશ કે કેવા કેવા વક્ર છે અને એ વક્ર છે એના ઉકેલ છે અને એ બદલાય છે. વક્ર સહંતિ આખી બદલાશે. આમાં વક્ર સહંતિ મળશે, આમાં પર્ટિક્યુલર વક્ર મળશે તમને. દાખલા તરીકે આમાં વર્તુળનો સમૂહ મળતો હોય અને પછી શરતોને આધીન આરની કિંમત મેળવો તો અહીંયા ખાલી વર્તુળ મળતું હોય, પણ એની સિવાય પરવલય પણ છે કે જે પાલન કરે છે એના ડિફરન્શિયલ ઇક્વેશનનું, વિકલ સમીકરણનું. તો એ પરવલય જે છે એ એનો અસામાન્ય ઉકેલ થશે, કારણ કે વક્ર તમારો કયો હતો? તો કે વર્તુળ સહંતિ. એના સામાન્ય ઉકેલ બધા કેવા આવશે? તો કે વર્તુળો જ આવશે, પર્ટિક્યુલર વર્તુળો આવશે. પણ એની સિવાય પરવલય મળ્યો તો એ તમારો અસામાન્ય ઉકેલ થશે કે જેનું એ વિકલ સમીકરણ છે. એટલે કન્ફ્યુઝ નહીં થતા, બરાબર. જે વક્ર સહંતિ હશે એની નિશ્ચિત કિંમતોના આધારે એ પર્ટિક્યુલર ચોક્કસ વક્રો મળતા જશે, તો એ એના સામાન્ય ઉકેલ છે અને બાકીના બધા અસામાન્ય ઉકેલ છે. તો આ વાત થઈ વિકલ સમીકરણના ઉકેલની. હવે ચર્ચા કરવી જોઈએ એના એક્ઝામ્પલની, અને MCQ કેવા પૂછાય એની પણ વાત કરશું. 8-10 એક્ઝામ્પલ લેશું અલગ અલગ, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. આગળના લેક્ચરની ગણતરી પ્રમાણે જ ફરીથી વિકલ સમીકરણ મેળવવાના છે, પણ હવે જે આપેલા છે એ જ વિકલ સમીકરણ મેળવવાના છે, બરાબર. એની જેવું જ વિકલ સમીકરણ આવવું જોઈએ તો જ એનો ઉકેલ થાય અથવા એનું પાલન કરતા હોવા જોઈએ. તો ચાલો રેડી થઈ જાઓ એક્ઝામ્પલ ગણવા માટે, બરાબર. અને હવે આપણે નેક્સ્ટ એના એક્ઝામ્પલ ગણીએ. તો અહીંયા
વાત કરશું આપણે વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસો. આપેલ વક્ર વિકલ સમીકરણનો લખો, ટાઇટલ લખો, આપેલ વક્ર વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસો. એટલે કે આપણે ચેક કરવાનું છે કે એ વક્ર છે એ વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં. અને એ કઈ રીતે ખબર પડે તો કે એનું સમાધાન કરે તો એનો ઉકેલ હોય, જેમ આપણે સામાન્ય રીતે સમીકરણો ઉકેલતા હોય એ રીતે. તો ટાઇટલ આપેલ વક્ર એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તે ચકાસો. અહીંયા આપણે બધાના ઉકેલ છે એવું જ સ્વીકારશું, પણ છતાંય તે આપણે ચકાસવું છે. તો એની અંદર હવે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ અને એ એક્ઝામ્પલમાં પહેલો એક્ઝામ્પલ લઈએ કે જેમાં તમને આપ્યું છે y બરાબર a cos x પ્લસ b sin x. અહીંયા કૌંસમાં લખી નાખીએ a b સ્ક્વેર અચળ બરાબર a y2 પ્લસ y બરાબર 0. હવે હું છે ને આ લખાણની પદ્ધતિ સમજી લ્યો. અહીંયા મેં વક્ર લખ્યો, આ વક્ર અને આ એનું વિકલ સમીકરણ. તમારે કઈ રીતે સમજવાનું કે y a cos x પ્લસ b sin x એ વિકલ સમીકરણ y2 પ્લસ y બરાબર 0 નો ઉકેલ છે પ્રશ્નાર્થ. આ તમારી આખી રકમ થશે બરાબર. તો આપણે શું કરવું પડે તો કે અહીંયા y2 આપ્યું છે, બે સ્ક્વેર અચળ છે, એટલે આમાં y1 અને y2 લખી અને ડાબી બાજુ લઈ અને કિંમત મૂકી શકાય, અથવા આનું વિકલ સમીકરણ મેળવવું અને એ આવી જતું હોય તો પણ એનો ઉકેલ છે. મિત્રો બે રીત છે. એક કાલે તમે ભણ્યા હશો લેક્ચર, આગળનો જે લેક્ચર તમે અભ્યાસ કર્યો હશે અને આગળનો લેક્ચર, તો એની અંદર તમે આનું વિકલ સમીકરણ મેળવતા હતા. એ પ્રમાણે વિકલ સમીકરણ મેળવવાનું અને એ વિકલ સમીકરણ કયું આવવું જોઈએ તો કે y2 પ્લસ y બરાબર 0. નંબર 2 y2 છે તો y2 મેળવી લો, y1 y2 અને પછી ડાબી બાજુ લઈ અને જમણી બાજુ લખો અને સાબિત કરો કે એ વિકલ સમીકરણનું પાલન કરે છે. તો એ બંને રીતે સાબિત થઈ શકે. અહીંયા સોલ્યુશન જોઈએ આપણે. તો આપણને અહીંયા આપેલું છે y બરાબર a cos x પ્લસ b sin x. તો y1 માઇનસ a sin x પ્લસ b cos x, y2 માઇનસ a cos x માઇનસ b sin x. તો હવે જો આ કિંમત અહીંયા મૂકી દો, આ અહીંયા મૂકી દો, ઓબ્વિયસલી 0 થઈ જાય ડાબી બાજુ જમણી બાજુ. પણ હું તમને ડાયરેક્ટ એક જ રીતમાં ચલાવું કે ભાઈ વિકલ સમીકરણ જ મેળવવાના, ખાલી લખાણનો પદ્ધતિ બદલે તો આ y2 બરાબર આ માઇનસ y કહેવાય, એટલે y2 પ્લસ y બરાબર 0. એટલે એનો મતલબ એવો થયો કે આ વિકલ સમીકરણ એ આપેલ વક્રનો વિશિષ્ટ ઉકેલ છે. જો ચેક કરો, બે સ્ક્વેર અચળ છે એટલે એનો કેવો ઉકેલ થઈ ગયો? વિશિષ્ટ ઉકેલ. હવે તમને એમ કહે કે x બરાબર π/2, x બરાબર π/2 તો y મળી જાય આપણને બરાબર. અને y એ આપી દીધા હોય x બરાબર π/2 ત્યારે y એટલો અને y બરાબર એટલા, તો a અને b મળે, એ મૂકી દો એટલે તમને કેવો ઉકેલ મળશે? ચોક્કસ ઉકેલ મળશે બરાબર. તો એક આ રીત છે. હું અહીંયા મેથડ 2 કરાવું તો મેથડ 2 ની અંદર અહીંયા સુધી તો જવાનું જ તે. હવે લેવાનું લેફ્ટ હેન્ડ સાઈડ, y2 પ્લસ y2 એટલે શું મળ્યું આપણને તો કે માઇનસ a cos x માઇનસ b sin x પ્લસ y એટલે શું છે તો કે a cos x પ્લસ b sin x બરાબર શું થઈ ગયું? 0 બરાબર રાઈટ હેન્ડ સાઈડ. અને તેથી આપેલ વક્ર એ આપેલ વિકલ સમીકરણ નો ઉકેલ છે. અહીંયા સુધી ગણ્યા પછી અથવા તો એવું ને એવું વિકલ સમીકરણ મેળવી દો. તો હું તમને સજેશન એ જ કરું છું કે તમને જે વક્ર આપ્યો છે એનું વિકલ સમીકરણ જે આપ્યું છે એવું મેળવી દો સાદુરૂપ આપીને, એટલે એનો ઉકેલ
થઈ જશે. એટલે કે આ વક્ર એ આ વિકલ સમીકરણનો ઉકેલ છે. આ સમીકરણ છે, સમીકરણના ઉકેલો મેળવવાના છે. આના પછી રિવર્સ થશે. આ આપ્યું હશે ને વક્ર મેળવવાના, એના માટેની રીત એને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશનના ઉકેલો. વિકલ સમીકરણના ઉકેલ કઈ રીતે આપણે મેળવવાના છે, અહીંયા ઉકેલ છે કે નહીં એ ચેક કરીએ છીએ આપણે. બરાબર. ચાલો બીજો એક્ઝામ્પલ લઈ એટલે વધારે આઈડિયા આવશે. બરાબર. હવે આપણે એક જ મેથડ વાપરશું અને એ મેથડ હશે મેથડ 1 કે એ વિકલ સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરશું. ક્યારેક કોમ્પ્લિકેટેડ હોય તો મેથડ 2 તમને કામ આવે છે. તો ક્વેશ્ચન નંબર 2 લઉં. y બરાબર cx પ્લસ 1/c, c સ્ક્વેર અચળ, અને એ કોનો ઉકેલ થશે તો કે y ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ x dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ 1. ચલો આવું વિકલ સમીકરણ આનું મળી જાય તો એનો ઉકેલ છે, અથવા તો dy બાય dx મેળવી ડાબી બાજુ ને જમણી બાજુ સમાન થઈ જાય તો પણ એનો ઉકેલ છે. હવે બેટા રીત તમને સમજાઈ ગઈ હશે, દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની છે. બરાબર. તો સોલ્યુશનમાં આપણે એક જ સ્ક્વેર અચળ છે એટલે વિકલન તો એક જ વાર કરવાનું છે, પછી બધું સેટિંગ કરવાનું છે. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cx એટલે c. હવે તમે જુઓ અહીંયા dy બાય dx બરાબર c મળી ગયું. હવે તમે નવું કાંઈ ન કરી શકો એટલે તમારે આ સમીકરણ 1 અને સમીકરણ 2, તો આ 2 ની કિંમત 1 માં મૂકતા એટલે 1 અને 2 પરથી, અથવા શું કરી શકો તમે તો કે ડાબી બાજુ બરાબર cy, જમણી બાજુ બરાબર c સ્ક્વેર x પ્લસ 1, અને એના પછી તમે જુઓ અહીંયા c સ્ક્વેર x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ cy દેખાય છે. પણ આપણે વિકલ સમીકરણ જ મેળવશું એટલે એક જ રીતે બધા દાખલા સોલ્વ થાય. તો અહીંયા y c ની કિંમત આવશે dy બાય dx ઇન્ટુ x પ્લસ 1/dy બાય dx. dy બાય dx લસા લઈએ એટલે અહીંયા ગુણાઈ જાય એટલે y ઇન્ટુ dy બાય dx બરાબર x ઇન્ટુ dy બાય dx હોલ સ્ક્વેર પ્લસ 1. આ વિકલ સમીકરણ મળ્યું અને આ વિકલ સમીકરણનો ઉકેલ આપેલ વક્ર છે તેમ સાબિત થાય છે. જો વિકલ સમીકરણ અલગ મળે અને વક્ર અલગ મળે તો એ ઉકેલ નથી. બરાબર. તો આપણે વિકલ સમીકરણ જ મેળવશું એટલે ગઈકાલની જેમ ફરીથી એવા જ દાખલા સોલ્વ કરવાના છે અહીંયા, અને અહીંયા પર્ટિક્યુલર આપેલા વિકલ સમીકરણ લાવવાના છે. આગળના લેક્ચરમાં આપણે આપણી રીતે વિકલ સમીકરણ લખતા હતા એટલે સાદુરૂપ આપણી રીતે આપતા હતા. અહીંયા સાદુરૂપ એણે જે આપ્યું છે ત્યાં સુધી દેવાનું થાય. આ ખાસ ધ્યાનમાં લેજો, બધા વિશિષ્ટ ઉકેલો આપેલા છે. ચલો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ લઈએ. તમને લખી આપું, હવે તો તમે ફટાફટ વિકલન સોલ્વ કરતા જશો. બરાબર. નંબર 3, y બરાબર cx⁴, જ્યાં c એ સ્ક્વેર અચળ અને એનું સમીકરણ આપ્યું છે x ઇન્ટુ dy બાય dx માઇનસ 4y બરાબર 0. જો એક વિકલન મેળવી ડાબી બાજુ જમણી બાજુ લ્યો એ તો રીત છે જ તે. હું તમને ડાયરેક્ટ વિકલ સમીકરણ એ માટે મેળવાવું છું કે આગળના લેક્ચર પ્રમાણે જ રહે એટલે તમને એટલી ખબર છે કે વક્ર આપ્યો તો વિકલ સમીકરણ મેળવવાનું. એ વિકલ સમીકરણ મળી જાય તો ઉકેલ છે, અને મેળવો એમ કીધું તો અહીંયા લખી નાખવાનું. વિકલ સમીકરણ મેળવવું એવું કહે તો માગેલ વિકલ સમીકરણ છે, આનો આ ઉકેલ છે તો ઉકેલ છે. બસ લખાણમાં ફેરફાર એટલે એક જ સરખી રીતે આપણે દાખલા ગણી શકીએ. ચાલો આ એક્ઝામ્પલને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એકદમ સરળ એક્ઝામ્પલ છે. બરાબર. જુઓ અહીંયા y બરાબર cx⁴, dy બાય dx 4cx³. સરસ. આપણે તો આવું લાવવાનું છે. તો બેટા સિમ્પલ છે કે c ની કિંમત છે એ આપણે અહીંયા મૂકી શકીએ. એટલે અહીંયાથી શું કરીએ કે c ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ પરથી c બરાબર શું લખાય તો કે y/x⁴, અને y/x⁴ અહીંયા લખી નાખીએ. બરાબર. તો dy બાય dx બરાબર 4 અને c એટલે y/x⁴ અને x³ કેમ કે વિકલ સમીકરણ મેળવવું એટલે સ્ક્વેર અચળો
દૂર કરવા. અહીંયાથી આ ક્યુબ કેન્સલ, આ એક્સ વધ્યો અને આ બાજુ લઈ જઈએ તો એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ 4y બરાબર 0 અને એ આપેલ વક્રનો ઉકેલ છે. થોડુંક તમારે વ્યવસ્થિત રીતે કામ કરવું જોઈએ. ચાલો હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ લઉં કે જેની અંદર તમને શીખવાડેલી બધી જ થિયરી આવી જાય, કેમ કે હવે તમે વિકલ સમીકરણ મેળવવા માટે સક્ષમ છો. તો ખાસ ધ્યાન રાખજો. 3 ઉકેલને સમાવતો એક એક્ઝામ્પલ, અને એના પરથી તમને આખો ખ્યાલ આવશે કે તમારો વક્ર જે છે એ શું છે, એનો ઉકેલ શું મળે છે અને કઈ રીતે આપણે એને ગણી શકીએ છીએ. આ એક્ઝામ્પલ અહીંયા છે જ, નંબર 4. y બરાબર ax પ્લસ a સ્ક્વેર અચળ a dy by dx હોલ સ્ક્વેર x ઇન્ટુ dy by dx ઇઝ ઇક્વલ ટુ y નો વ્યાપક ઉકેલ છે. પ્રશ્નાર્થ. a બરાબર 3 હોય ત્યારે વિશિષ્ટ ઉકેલ મેળવો અને વધુમાં સાબિત કરો કે x² પ્લસ 4y બરાબર 0 એ આપેલ વિકલ સમીકરણ નો અસામાન્ય ઉકેલ છે. હવે તમે અહીંયા જુઓ, બધી વસ્તુ તમને આપી દીધી અલગ અલગ. કઈ રીતે ત્રણેય વ્યાખ્યા અહીંથી બેટા સમજાશે. હજી કન્ફ્યુઝન હોય તો આ વિશિષ્ટ ઉકેલ અને આ અસામાન્ય ઉકેલ. તો સૌથી પહેલા સોલ્યુશનમાં આપણને આપેલો વક્ર y બરાબર ax પ્લસ a સ્ક્વેર, નંબર 1. આના પરથી આપણે એનું વિકલ સમીકરણ મેળવશું અને એ વિકલ સમીકરણ આ મળી જશે તો આ એનો ઉકેલ છે એમ કહેવાશે. એટલે એક જ સ્વેર અચળ છે એટલે dy બાય dx બરાબર a. નંબર 2, 1 અને 2 પરથી શું કરવાનું છે તો કે આ a ની કિંમત અહીંયા મૂકવાની છે એટલે y dy બાય dx ઇન્ટુ x પ્લસ dy બાય dx હોલ સ્ક્વેર, અને એ તમને અહીંયા આપેલું છે. એટલે આ વિકલ સમીકરણ એ આપેલ વક્ર નો વ્યાપક ઉકેલ છે. હવે આપણે વાત કરીએ, પહેલી વ્યાખ્યા હતી કે ભાઈ વક્ર જે છે એ વિકલ સમીકરણનું પાલન કરે તો dy બાય dx અહીંયા મૂકી દો એટલે a નો વર્ગ પ્લસ ax ઇઝ ઇક્વલ ટુ y મળી જાય છે. એટલે વિકલ સમીકરણનું પાલન કરે છે એટલે એ થઈ ગયો વ્યાપક ઉકેલ. હવે નિશ્ચિત શરતોને આધારે નિશ્ચિત સ્વેર અચળોની કિંમત દૂર કરીએ અને જે વક્ર મળે એ વિકલ સમીકરણનો કેવો ઉકેલ કહેવાય? વિશિષ્ટ ઉકેલ. તો અહીંયા શરત આપી છે તમને a બરાબર 3 માટે. તો a બરાબર 3 માટે આપણને અહીંયા મળશે y બરાબર 3x પ્લસ 9. બેટા હવે તમે અહીંયા વિચારો કે એની કિંમત તમને અલગ અલગ કંઈ પણ આપે, બરાબર. પહેલા તો આ વિશિષ્ટ ઉકેલ છે જે રેખા દર્શાવે છે. શું દર્શાવે ખબર પડવી જોઈએ. એટલે આનો અર્થ એવો થયો કે આ વિકલ સમીકરણ નો વ્યાપક ઉકેલ આ છે y બરાબર ax પ્લસ a સ્ક્વેર, અને એ વ્યાપક ઉકેલ રેખા સહનતી દર્શાવે છે. એનો અર્થ કે એનો વિશિષ્ટ ઉકેલ રેખાઓ દર્શાવશે અલગ અલગ 3 ઢાળવાળી છે, 4 ઢાળવાળી, એ બરાબર ઢાળ મળશે. જુઓ તમે અહીંયા. હવે આની સિવાય અહીંયા ખાસ જોજો, આપણને એક બીજું સમીકરણ આપ્યું છે અને એ છે
x² પ્લસ 4y બરાબર 0. આનું વિકલન કરીએ તો કે 2x પ્લસ 4 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર 0. એનો અર્થ કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે -2x/4 એટલે -x/2. નંબર 3. હવે આ જે છે એનો ઉકેલ હશે તો એ સમીકરણનું પાલન કરશે એટલે આપણે અહીંયા લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણી પાસે છે ડીવાય બાય ડીએક્સ નો વર્ગ પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર -x/2 નો વર્ગ વત્તા એક્સ ઇન્ટુ -x/2. આ માઇનસ પ્લસ થઈ ગયો, અહીંયા x²/4 થયું અને -x²/2 થયું. હવે તમે જુઓ y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય -x²/2. તો અહીંયાથી તમે ચેક કરો તો અહીંયા 4 લસા લઈએ તો આ -x²/4 અને આના પરથી તમે કહી શકો છો કે y ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે -x²/4 એટલે આ શું મળ્યું y એટલે આ શું થઈ ગયું રાઈટ હેન્ડ સાઈડ. એનો અર્થ કે આ વક્ર જે છે એ આનું પાલન કરે છે આ વિકલ સમીકરણનું, પરંતુ તે વ્યાપક ઉકેલ પણ નથી અને તે વિશિષ્ટ ઉકેલ પણ નથી. એટલે આપણે અહીંયા એવું લખી શકીએ, આ બાજુ આપણે લખીએ, આ એક્ઝામ્પલને ધ્યાનથી સમજીએ તો બધા ઉકેલ છે જુઓ તમે. આનું વિકલ સમીકરણ એ મળી જ જાય. આ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ -x/2 છે એ અહીંથી તમે -x/2 ની જગ્યાએ ડીવાય બાય ડીએક્સ કરીને મળવો તો પણ આ વિકલ સમીકરણ મળે. એટલે આપણે અહીંયા શું કહી શકીએ કે x² પ્લસ 4y બરાબર 0 એ આપેલ વિકલ સમીકરણ ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ બરાબર y નું પાલન કરે છે. બેટા તમારી સમજૂતી માટે લખું છું, અહીં x² પ્લસ 4y બરાબર 0 એ વ્યાપક કે વિશિષ્ટ ઉકેલ નથી અને તેથી x² પ્લસ 4y બરાબર 0 એ અસામાન્ય ઉકેલ છે. તેથી x² પ્લસ 4y બરાબર 0 ને શું કહેવાશે અસામાન્ય ઉકેલ. બીજી વસ્તુમાં વાત કરું તો જે વ્યાપક ઉકેલ છે એ રેખા સહનથી દર્શાવે છે, વિશિષ્ટ ઉકેલ છે અલગ અલગ રેખાઓ મળશે, પરંતુ અસામાન્ય ઉકેલ પરવલય છે. જુઓ તમે x² બરાબર -4y, x² બરાબર -4y તો એ પરવલય દર્શાવ્યો. તો જ્યારે સ્વેર અચળ ધરાવતા વક્ર એ વિકલ સમીકરણનું પાલન કરે તો તેને તેનો વ્યાપક ઉકેલ કહેવાય. જેટલા વિકલિતો છે એની કક્ષા છે એટલા સ્વેર અચળ છે. નિશ્ચિત શરતોને આધારે સ્વેર અચળ દૂર થાય અને વ્યાપક ઉકેલમાંથી જે ઉકેલ મળે શરતોને આધારે એને એનો વિશિષ્ટ ઉકેલ કહેવાય. અને વ્યાપક ઉકેલ ન હોય અને વિશિષ્ટ ઉકેલ પણ ન હોય અને વિકલ સમીકરણનું પાલન કરતો હોય એવો ઉકેલ છે એને અસામાન્ય ઉકેલ કહેવાય. આ આજનો આપણો ટોપિક છે. હવે આપણે થોડાક દાખલાઓની ઓર પ્રેક્ટિસ કરીએ. 4-5 એક્ઝામ્પલ નાના નાના લઈ લઈએ. હવે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે એટલે હવે ખાલી વક્ર અને એના વિકલ સમીકરણ જ મેળવવા પડશે આપણે. ચાલો હું લખી દઉં છું તમને, ફટાફટ તમે ગણવા મળો. બરાબર. નંબર 5 એકદમ સરળ છે પણ સમજવા જેવું છે, જવાબ નહીં મળે. બરાબર. y બરાબર √1 + x² અને આપણે મેળવવાનું છે y ડેશ xy/1 + x². એક આપ્યો છે એટલે આ સ્વેર અચળ c હશે અહીંયા એવું લઈ લેવાનું, પણ c = 1 એટલે પર્ટિક્યુલર સોલ્યુશન છે તમારું. બરાબર. તો એ પણ સાબિત થઈ શકે, સ્વેર અચળ આપવો એવું જરૂરી નથી. બરાબર. ચાલો એનો ઉકેલ છે કે નહીં એ ચેક કરો જલ્દી. અટવાશો થોડાક. બરાબર. ડાયરેક્ટ નહીં મળે,
ડાબી બાજુ જમણી બાજુ લઈ શકાય. કરો, ટ્રાય કરો. ચાલો પછી આના MCQ કેવા આવે એની પણ વાત કરું હમણાં. એક બે એક્ઝામ્પલ MCQ નહીં લેશ તો અહીંયા ઝડપથી જુઓ. આપણે લઈએ y બરાબર √1 + x². પહેલાં તો બંને બાજુ વર્ગ કરી દઈએ એટલે વિકલન સહેલું થઈ જાય. તો 2y dy/dx = 2x, 2 2 કેન્સલ, dy/dx = x/y. અને તમે અહીંયા x/y મૂકી દો અને પછી પાછું સાદુરૂપ આપો એવું નહીં થાય, ધ્યાન રાખજો. આપણે શું કરીએ હવે જુઓ. તો મારે અહીંયા xy લાવવું છે એટલે y વડે ગુણું. તો dy/dx = xy/y² અને y² = 1 + x², એટલે y' = xy/1 + x², એટલે આ એનો જવાબ છે, આ એનો ઉકેલ છે. બરાબર. એના પછી હવે તમારે લખી નાખવાનું કે વિકલ સમીકરણનું સમાધાન કરે છે, તેથી આપેલ વક્ર એ આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. એના પછી નેક્સ્ટ નંબર 6, x × y = log y plus c સ્ક્વેર અચળ. જો આ સ્ક્વેર અચળ વગર લીધો એટલે ખ્યાલ આવે. ને y' = y² 1 - xy. તો તમારે ફરીથી આ વિકલ સમીકરણ લાવી દેવાનું. જો આવી જાય તો ઇટ્સ ઓકે. ગઈકાલે કરતા હતા ત્યાં સુધી, અહીંયા સુધી કરતા હતા તો ચાલતું હતું. હવે આગળ લેવું પડે જે આપ્યું છે એ પ્રમાણે. હો, તો આપણને આપ્યું છે અહીંયા x × y log y plus c. ગુણાકારના નિયમમાં x × dy/dx plus y = 1/y × dy/dx. આ dy/dx ને આ બાજુ લઈ લઈએ એટલે y = dy/dx કોમન. અહીંયા આવી ગયું 1/y - x. અહીંયા y લસા લઈ લઈએ તો y = dy/dx y 1 - xy. આ આખું બીજી બાજુ જાય એટલે y' = અહીંયા થઈ ગયું y² અને 1 - xy. એનો અર્થ કે આ વિકલ સમીકરણનો ઉકેલ આ છે, આ ઉકેલ છે, આ એનો વિકલ સમીકરણ છે. બરાબર. એના પછી નંબર 7, x + y = tan 1y y² y' plus y² plus 1 = 0. બરાબર. અહીંયા તમને કોઈ સ્ક્વેર અચળ આપેલો નથી, પણ અહીંયા ખાલી y' મેળવવાનું કીધું છે અને આ એનો ઉકેલ છે એવું ખાલી સાબિત કરવાનું છે. એટલે બની શકે અસામાન્ય ઉકેલ હોય એ. બરાબર. તો ચલો અહીંયા આપણને આપ્યું છે x + y = tan 1y. x નું 1, આ y' = 1/1 + y² × y'. તો આ y' ને આ બાજુ લઈ લઈએ તો 1 = 1/1 + y² - y'. અને અહીંયા પણ y' છે તો y' કોમન નીકળી જશે અને લસા પણ લઈ લઈએ તો અહીંયા 1, આ -1 અને અહીંયા -y². બરાબર. y' / 1 + y² છે અને y² + 1. y' કોમન લઈ જાય છે. અચ્છા, એક કામ કરવું પડશે, આને અહીંયા ગુણી દેવું પડશે. થોડુંક કોમ્પ્લિકેટેડ છે, આપણે ગોઠવણી કરવાની, નહીતર પછી છેલ્લે જો tan 1y નું શું થાય 1/1 + y². બરાબર. અને x + y નું 1 + y', એટલે એ તો રેડી જ છે. આને અહીંયા ગુણી દઈએ તો 1 સાથે ગુણાય એટલે 1 + y² પ્લસ આ y' પ્લસ y' y² = y'. બરાબર. અને આ y' કેન્સલ થઈ ગયું એટલે 1 + y² પ્લસ y' y² = 0. અલગ અલગ જવાબ આવી શકે,
આ એનો વિકલ સમીકરણ છે. તો આરામથી સોલ્વ થઈ જાય. વિકલનના દાખલાઓની પ્રેક્ટિસ થઈ છે. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તરફ જાઓ અને પછી આપણે વિરામ લેશું. બરાબર, ચાલો. તો એના પછીના એક્ઝામ્પલ તરફની ચર્ચા કરું. એક એક્ઝામ્પલ, 2-3 MCQ ટાઈપ એક્ઝામ્પલ અને એક સરખા એક્ઝામ્પલ લઈ લઉં. બરાબર, પહેલાં તમને રકમો લખી દઉં આ વખતે, એટલે સોલ્વ કરવાની ખબર પડે અને કેવા પ્રકારના એક્ઝામ્પલ છે એ પણ તમને ખ્યાલ આવે. ચાલો, તો અહીંયા નંબર 8, y is equal to e raised to cx c સ્ક્વેર અચળ અને x y ડેશ y into ln y. પ્રયત્ન કરો. નંબર 9 MCQ થોડુંક અલગ રીતે, y બરાબર e raised to mx m સ્ક્વેર અચળ a d cube y minus 3 d square y minus 4 dy plus 12y બરાબર 0 નો ઉકેલ હોય તો m belongs to n ની કિંમતની સંખ્યા ખાલી જગ્યા છે. અને ત્રીજો પણ આના જેવો જ લઉં લાસ્ટ, y બરાબર e raised to k plus 1 into x a વિકલ સમીકરણ d square y minus 4 dy plus 4y બરાબર 0 નો ઉકેલ હોય તો કે બરાબર ખાલી. તમને એમ થાય કે સર ક્યારના તમે આ ઉકેલવાળા દાખલા ગણાવો છો, તો એ ઉકેલવાળા એક્ઝામ્પલ જે છે એના MCQ કઈ રીતે પૂછાય, JEE-માં કે ગુજકેટમાં કઈ રીતે પૂછાય, તો એ પણ અહીંયા આપણે લઈ લીધા છે કે તમને ઉકેલ આપી દીધો હોય ને આવી રીતે કોઈ સ્ક્વેર અચળની કિંમત પૂછી હોય, કઈ રીતે ગણાય જુઓ. સૌથી પહેલા આપણે આનો વાત કરીએ તો y બરાબર c e raised to x, તો dy by dx બરાબર c into e raised to x, સોરી મારું લખવામાં ભૂલ છે, e raised to cx છે, તો c into e raised to cx. તરત એવું થાય કે ભાઈ dy by dx is equal to cy. હવે c ની કિંમત અહીંયા મૂકવી છે અથવા તો c is equal to અહીંથી લખી શકાય, પણ એના બદલે અહીંથી જઈએ આપણે તો y બરાબર e raised to cx, તો ln y બરાબર cx, તો c is equal to ln y upon x. આ કિંમત અહીંયા મૂકી દઈએ તો dy by dx is equal to ln y upon x into y. x અહીંયા ગુણાઈ જાય એટલે x y dash is equal to y ln y. આપેલ વિકલ સમીકરણનો ઉકેલ છે. આ જે d cube y જે છે એનો મિનિંગ સમજી લો બેટા. આનો મતલબ થાય y સાપેક્ષ y નું ત્રીજું વિકલન, y નું બીજું વિકલન, y નું પહેલું વિકલન, y એમ. આ પણ એક લખવાની રીત છે. y નું વિકલન કરવાનું છે, ડિફરન્સિએશન ઓફ y, અને અહીંયા 3 છે એટલે આખું કહેવાય થર્ડ ડિફરન્સિએશન ઓફ y. તો y બરાબર આપણી પાસે છે e raised to mx. હવે તમે જો આનું થર્ડ ડિફરન્સિએશન કરો તો ખાલી m જ આગળ આવે રાખશે ને. હવે અહીંયા જુઓ cx હતું તો c 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ, તો પછી આપણી પાસે સમીકરણ છે d cube y, આ y અલગ નથી હા, -3 d square y minus 4 dy plus 12y બરાબર 0. તો આમાં શું લખાશે જુઓ, m cube e raised to mx minus 3m square e raised to mx minus 4m e raised to mx plus 12 e raised to mx plus c. આનું ત્રીજું વિકલન m m m e raised to mx. આ બધામાંથી e raised to mx શું થઈ જશે, કોમન નીકળીને કેન્સલ, એટલે વધશે શું
m ક્યુબ માઇનસ 3m સ્ક્વેર માઇનસ 4m પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે m ની કિંમત શોધવાની છે, તો અહીંયાથી m સ્ક્વેર કોમન, m માઇનસ 3 માઇનસ 4 કોમન, m માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો m માઇનસ 3 અને m સ્ક્વેર માઇનસ 4 બરાબર 0, અને તેથી m બરાબર 3 2 માઇનસ 2. તો m ની કેટલી કિંમત મળી? રોંગ, 3 નહીં, અહીંયા જુઓ, એટલે 1 અને 2, એટલે જવાબ આવશે m ની સંખ્યા 2. હા, તમને સંખ્યા પૂછી છે, ઉકેલ નથી પૂછો. હવે જો તમને એ ખબર પડી કે e⁻mx, તો ચાલો આને તો આપણે બહુ ઝડપથી સોલ્વ કરી શકીએ ડાયરેક્ટ. આ તો કોમન જ નીકળી જવાનું આખું, બરાબર. એટલે d2y માઇનસ 4dy પ્લસ 4y બરાબર 0. તો બેટા d2y એટલે શું લખાશે? k પ્લસ 1 નો સ્ક્વેર, પછીનું જે છે કોમન નીકળશે, માઇનસ 4 k પ્લસ 1 પ્લસ 4 બરાબર 0. જો આનું વિકલન કરો dy, તો e⁻k+1 k+1 આગળ, એટલે આ કોમન નીકળીને કેન્સલ બધામાંથી. આ સ્ટેપ ઉપરથી ખબર પડી જાય, મેં સીધું આ સ્ટેપ લખી નાખ્યું. અને k² પ્લસ 2k પ્લસ 1 માઇનસ 4k માઇનસ 4 પ્લસ 4 બરાબર 0, આ બંને કેન્સલ. આ થઈ ગયું k² માઇનસ 2k પ્લસ 1 બરાબર 0, એટલે k માઇનસ 1 હોલ સ્ક્વેર બરાબર 0, તો k બરાબર 1. આનો ઉકેલ હોય તો એનું પાલન કરે એટલે k ની કિંમત અહીંયા મળે 1. તો આવી રીતે MCQ પણ આપણે પૂછી શકાય અને એ MCQ પણ સોલ્વ કરી શકીએ. તો આ જે વસ્તુ હતી એ આપેલો વક્ર વિકલ સમીકરણનો ઉકેલ છે કે નહીં તેની ચકાસણી હતી. હવે પછીના લેક્ચરમાં વિકલ સમીકરણના ઉકેલ મેળવશું. એટલે હવે રિવર્સ પ્રોસેસ, અત્યાર સુધી આ વક્ર મેળવતા હતા, હવે તમને આ આપેલું હશે અને તમારે એનું વક્ર મેળવવાનો છે. બેટા આમાં વિકલન કરતા હતા, તો આમાં શું કરવું પડશે? સંકલન કરવું પડશે. વેઇટ એન્ડ વોચ. આવતા લેક્ચરની અંદર આપણે આના ઉકેલોની અલગ અલગ રીત જોવાના છીએ અને એ રીતમાં હવે સંકલન શરૂ થશે અને અલગ અલગ પ્રકારે આપણે વક્રો મેળવી વિશિષ્ટ ઉકેલ, શરતો આપી હશે તો વિશિષ્ટ ઉકેલ, અને શરત નહીં આપી હોય તો વ્યાપક ઉકેલ, જે તમારી પરીક્ષાઓમાં પૂછાવાના છે, જેની 3 રીત આપણે કરવાની છે અલગ અલગ 3 લેક્ચરમાં. પરંતુ આજે અહીંયા સુધી, આજે વિરામ. જય હિન્દ, જય ભારત.